ચાલો ફ્રેન્ડ્સ, આજે ફરી આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ. એમાં આપણે આજે બનાવવાના છીએ આલુ પરોઠા. તો આલુ પરોઠા માટે આપણે બધી વસ્તુ લઈ લીધી છે. બટાટાને આપણે બાફી લીધા છે અને એની સાથે બીજા બધા મસાલા લઈશું. આદુ મરચાં આપણે પીસી લીધા છે, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, મીઠું, જીરું, કોથમીર, લોટમાં પરાઠાનો લોટ લઈ લીધો છે આપણે, અને મોણ માટે તેલ. હવે સૌથી પહેલાં આપણે લોટ બાંધવાની તૈયારી કરશું. ચાલો હવે આપણે લોટ બાંધી લઈશું. સૌથી પહેલાં એમાં મોણ માટે આપણે તેલ નાખશું, જરૂર મુજબ મીઠું, અને હવે થોડું થોડું પાણી નાખીને આપણે જેવો પરોઠાનો લોટ બાંધી એવો આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું. જો આપણો લોટ હવે સરસ બંધાઈ ગયો છે, અને હવે આ લોટને આપણે ઘડીક રેસ્ટ આપશું. લોટ રેસ્ટમાં રહે ત્યાં સુધી આપણે બટાટાનો મસાલો બનાવશું. ચાલો હવે આપણે આ બટાટાને છૂંદી લઈશું અને આપણે આલુ પરોઠાનો મસાલો બનાવી લઈશું. ચાલો આપણે બટાટાનો માવો તૈયાર થઈ ગયો છે પીસીને. હવે આપણે એને વઘાર માટે લોયું લઈ લીધું છે, એમાં આપણે તેલ લઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં આપણે જીરું નાખશું. હવે એમાં આપણે જીરું સહેજ તતડી જાય એટલે આદુ મરચાં નાખશું. ચાલો આપણે આદુ મરચાં સતળાઈ ગયા. હવે એમાં હળદર નાખશું અને પછી આ બટાટાનો જે માવો હતો એ આપણે અંદર નાખી દઈશું. બરાબર એને મિક્સ કરી લેવાનું છે. મસાલામાં આદુ મરચાં જીરું બધું મિક્સ થઈ ગયું છે. હવે એમાં બીજા મસાલા આપણે લાલ મરચું, ગરમ મસાલો અને કોથમીર થોડી વધારે પ્રમાણમાં નાખશું. પરોઠાની અંદર કોથમીરનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. મસાલા મિક્સ થઈ ગયા છે. એમાં સ્વાદ પ્રમાણે મીઠું, આપણો પરોઠાનો મસાલો ઓલમોસ્ટ રેડી છે. એને આપણે હવે ગેસ ઉપરથી નીચે લઈ લઈશું અને થોડો ઠંડો થવા દઈશું. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે પરોઠો વણવાનું ચાલુ કરીશું.
આ મસાલો બરોબર અંદર મૂકી અને આપણે વાળી લઈશું. ચાલો આપણો પરોઠો વણાઈને તૈયાર છે અને આપણે શેકી લઈશું. ચાલો હવે આપણે પરોઠાને ફેરવી લીધો છે. થોડું થોડું તેલ લગાવી અને આપણે એને શેકતા જઈશું. આવી રીતે બંને સાઈડ એને સરસ ધીમે ધીમે આપણે શેકી લેવાનો છે. તો આપણો પરોઠો શેકાઈને તૈયાર છે. તો આપણે એને ડીશમાં કાઢી લઈશું. ચાલો ફ્રેન્ડ્સ, કેમ આપણે પરોઠાને દહીંની સાથે સર્વ કર્યા છે. અમે પણ પરોઠાની મજા લઈશું અને તમે પણ લો. અમારી રેસીપી જોઈ આ પરોઠા જરૂરથી ઘરે બનાવજો. કેવા લાગ્યા એ અમને કોમેન્ટ કરીને જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી આ વિડીયોને લાઈક, શેર અને ફોલો કરજો.